Okay, now next chapter છે તમારી પાસે ઓપ્ટિમાઇઝિંગ ફોર વર્ટિકલ સર્ચ યુનિટ નંબર 4 ની અંદર જ છે, કન્ટિન્યુઅસ છે યુનિટ નંબર 4. ઓકે, સો વી વિલ સ્ટાર્ટ આઉટ ધ ચેપ્ટર નંબર 7. સો ઓપ્ટિમાઇઝિંગ ફોર વર્ટિકલ સર્ચ. તો ઓપ્ટિમાઇઝિંગ ફોર વર્ટિકલ સર્ચ કેને કહેવામાં આવે છે? ઘણી બધી વખત વર્ટિકલ સર્ચ જે છે એ તમારી પાસે નવો ટોપિક છે, તો નવી ઇન્ફોર્મેશન જે છે એ લઈને આવે છે. ઓપ્ટિકલ સર્ચ જે છે તે વર્ટિકલ સર્ચ જે છે તે વર્ટિકલ સર્ચ એન્જિન મોસ્ટલી ફોકસ ઓન સ્પેસિફિક વેબ કન્ટેન્ટ લાઇક ઇમેજીસ, વિડીયોઝ, ન્યૂઝ, ટ્રાવેલ એન્ડ પોપ્યુલર પીપલ્સ. કે વર્ટિકલ સર્ચ જે છે એ બેઝિકલી કેના ઉપર ફોકસ કરે છે? તો કે ઇમેજ હોય તમારી પાસે, કોઈ વિડીયો હોય, કોઈ ન્યૂઝ હોય, કોઈ ટ્રાવેલ ઇન્ફોર્મેશન હોય, ટુરિઝમ ઇન્ફોર્મેશન હોય, અને કોઈ પોપ્યુલર પીપલ્સ મીન્સ કે સેલિબ્રિટીઝ હોય, તો એના ઉપર મોસ્ટલી શું કરે છે? ફોકસ કરે છે. વર્ટિકલ સર્ચ જે છે તે કેવી રીતના એ ફોકસ કરે છે એની વાત કરીએ. Such engine may provide a high return value to the user in a ways that attract them the most. કે આવી ઇન્ફોર્મેશન જે છે ને એ યુઝરને ઇન્ટરેક્ટ કરે છે, એટ્રેક્ટ કરે છે. કેવી રીતે? તો કે કોઈ સેલિબ્રિટીઝ છે તો ઓબ્વિયસલી છે કે કોઈ સેલિબ્રિટીઝ કોઈ સિટીમાં આવ્યા હશે તો તેને જોવા માટે ઘણા બધા યુઝર છે એ જશે. કોઈ ટ્રાવેલ ઇન્ફોર્મેશન નવી હશે, કોઈ ન્યૂઝ નવા હશે, કોઈ નવા વિડીયોઝ હશે, ઇમેજ હશે, તો બધા લોકો જે છે એને શું કરશે? જોશે. એટલા માટે શું કહે છે કે આવી ઇન્ફોર્મેશન છે એને આ ટાઈપના એન્જિન જે છે, સર્ચ એન્જિન, એ શું કરે છે? એટ્રેક્ટ કરે છે. તો એને શું કહે છે? વર્ટિકલ સર્ચ. ટ્રેડિશનલ સર્ચ એન્જિન કેન નોટ પ્રોવાઈડ સચ આઉટપુટ. કે ટ્રેડિશનલ સર્ચ એન્જિન છે એ તમને આ ટાઈપનું આઉટપુટ આપતું નથી. Vertical search engines are good in providing a result based on a specific categories. કે વર્ટિકલ સર્ચ એન્જિન છે એ તમને સ્પેસિફિકલી કેટેગરી વાઇઝ તમારે જે રિઝલ્ટ જોઈએ છે, કે મારે ઇમેજ જ જોઈએ છે, મારે વિડીયોઝ જ જોઈએ છે, મારે ન્યૂઝ જ જોઈએ છે, તો એવી કેટેગરી વાઇઝ ઇન્ફોર્મેશન જે છે ને એ પણ તમને આપે છે. વર્ટિકલ સર્ચ એન્જિન પ્રોવાઈડ આઉટપુટ મેકિંગ એઝમ્પશન અબાઉટ યુઝર્સ ઇન્ટેન્ટ પરફોર્મિંગ ઇન સર્ચ એન્જિન ડેટાબેઝ. વર્ટિકલ સર્ચ એન્જિન છે એ તમને જે આઉટપુટ આપે છે એ યુઝરનું એઝમ્પશન કેવું છે, યુઝર કઈ ટાઈપનું એમની રિક્વાયરમેન્ટ્સ છે, એ રિક્વાયરમેન્ટ્સ પ્રમાણે પણ શું કરે છે? સર્ચ એન્જિન છે એના ડેટાબેઝમાંથીને એનું જે કોઈ પણ રિઝલ્ટ છે એ એમને પ્રોવાઈડ કરે છે. વેરિયસ ઓપોર્ચ્યુનિટીઝ આર અવેલેબલ ઇન વર્ટિકલ સર્ચ. કે જ્યારે વર્ટિકલ સર્ચનો યુઝ કરો છો ત્યારે એવા ટાઈમ ઉપર ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે એ પણ ત્યાં અવેલેબલ છે. The reason why SEO experts are considering making their website a part of vertical search. કે અહીંયા તમને ઘણા બધા રિઝલ્ટ પણ આપેલા છે, રીઝન પણ આપેલા છે કે જેનાથી શું થશે કે SEO એક્સપર્ટ્સ છે એ તમારી વેબસાઇટને શું કામ કન્સિડર કરે છે વર્ટિકલ સર્ચ માટે, તો એની ઇન્ફોર્મેશન જે છે ત્યાં અવેલેબલ હશે. There may be a many different in the ways how we can optimize the vertical search. કે બીજા ઘણા બધા તમને ઓપ્શન આપેલા છે કે જેનો યુઝ કરી અને વર્ટિકલ સર્ચ છે એને તમારે કઈ રીતના ઓપ્ટિમાઇઝ કરવા છે, તમારે કઈ રીતના રિઝલ્ટ જોઈએ છે એ તમે મેળવી શકો છો. તો હવે શું કહે છે? ઓપોર્ચ્યુનિટીઝ ઇન ધ વર્ટિકલ સર્ચ. કે જ્યારે તમે વર્ટિકલ સર્ચનો યુઝ કરો છો ત્યારે એની અંદર કઈ કઈ ઓપોર્ચ્યુનિટીઝ છે એ અવેલેબલ છે. વર્ટિકલ સર્ચ ઇઝ એઝ ઓલ્ડ એઝ ધ સર્ચ એન્જિન. કે વર્ટિકલ સર્ચ છે એ તમારી પાસે કેટલું ઓલ્ડ છે? તો કે જેટલું તમારી પાસે સર્ચ એન્જિન જૂનું છે, ઓલ્ડ છે, એટલું જ તમારી પાસે વર્ટિકલ સર્ચ જે છે એ પણ શું છે? ઓલ્ડ છે. ઇનિશિયલી વર્ટિકલ સર્ચ વોઝ ઇમ્પ્લિમેન્ટેડ ઇન ઇમેજ સર્ચ, ન્યૂઝ ગ્રુપ સર્ચ એન્ડ ન્યૂઝ સર્ચ. Then on many vertical search properties have evolved and now vertical search is a part of search engine. કે શરૂઆતમાં જ્યારે એનું ઇનિશિયલાઇઝ થયું, જ્યારે વર્ટિકલ સર્ચ છે એને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું ત્યારે એમને સ્પેસિફિકલી કેના માટે ઇન્વોલ્વ કરવામાં આવેલું હતું, ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવેલું હતું? તો કે ઇમેજ સર્ચ માટે, ન્યૂઝ ગ્રુપ સર્ચ માટે, યા તો ન્યૂઝ સર્ચ કરવા છે તો એના માટે વર્ટિકલ સર્ચ જે છે એને ડેવલપ કરવામાં આવેલું હતું. પણ એમની પ્રોપર્ટીઝ જે છે એને પછી ઇન્વોલ્વ કરવામાં આવી વર્ટિકલ સર્ચની અંદર, કે જેનામાંથી શું થયું કે સર્ચ એન્જિનનો એક પાર્ટ બની ગયો. શું કામે? કે
કે પહેલાં તમારે વિડીયોઝ, ઇમેજ, ન્યૂઝ, વિડીયો, બીજી કોઈ પણ ઇન્ફોર્મેશન જોતી હતી તો તમને અલગ અલગ રીતે આપતા હતા. તો હવે શું કર્યું કે સર્ચ એન્જિન છે એમને સાથે કમ્બાઇન્ડ કરી દીધું કે જેનાથીને શું થાય કે બંને રિઝલ્ટ જે છે એ તમને આપે છે. We will learn how to optimize website for vertical search provided by Google, Yahoo and Bing. કે આપણે જોશું કે ગૂગલ, યાહુ અને બિંગ સર્ચ એન્જિન છે એ તમારી પાસે કઈ રીતના તમને વર્ટિકલ સર્ચ જે છે એ પ્રોવાઈડ કરે છે. તો અહીંયા આપણે જોઈએ કે વર્ટિકલ સર્ચ જે છે એ તમને કઈ રીતના રિઝલ્ટ જે છે એ આપે છે. તો અહીંયા આપણે વેબસાઇટ ઓપન કરીએ. હવે અહીંયા આપણે જાશું ગૂગલ ઉપર. તો ગૂગલ જે છે એ તમને અહીંયા જુઓ તમારી પાસે ઇમેજની ફેસિલિટીઝ છે. હવે ઇમેજ ઉપર તમે ક્લિક કરશો તો હવે તમે સર્ચ કરશો કોઈ પણ ઇન્ફોર્મેશન, ફ્લાવર લખશો તો અહીંયા તમારી પાસે ફ્લાવરની ઇમેજીસ છે. તો ફ્લાવર નેમ્સ છે, અહીંયા મેં ટાઈપ કરેલું છે તો ફ્લાવર નેમ્સ આપે છે. હવે એની અંદર હું ખાલી ફ્લાવર્સ જ લખું છું તો હવે શું આવશે, મને ફ્લાવર્સ જે છે એ પણ મને ઇન્ફોર્મેશન આપશે. આ વર્ટિકલ સર્ચ થયું. સેકન્ડ, તમારે બુક્સ જોઈએ છે તો હું બુક્સ ઉપર ક્લિક કરીશ તો અહીંયા ફ્લાવર્સ જ મારું પાસે એમને એમ છે એઝ ઇટ ઇઝ. હું બુક્સ ઉપર ક્લિક કરીશ તો હવે ફ્લાવર રિલેટેડ બુક્સ હશે એ જ મને આપશે. જુઓ, એ તો કોઈ પણ નેમ જે છે બુકનું એ ફ્લાવર હશે તો એ જ ઇમેજ જે છે એ જ બુક છે એ મને આપશે. જુઓ છે ફ્લાવર, જેક ગોડી, અન્નપૂર્ણા. અહીંયા તમારી પાસે ફ્લાવર છે, એ બંચ ઓફ ફ્લાવર ઓફ ઇન્ડિયન કલ્ચર, ફ્લાવર્સ ઇન ટ્રેડિશનલ ટોબેગો, ધ મોરલ ઓફ ફ્લાવર. હવે હું અહીંયા વિડીયોઝ ઉપર ક્લિક કરીશ તો વિડીયોઝ જે છે એ પણ મને કેવા આવશે, ફ્લાવર્સના વિડીયોઝ છે એ જ. તો આ સુધી તમારી પાસે વર્ટિકલ સર્ચ. મોર મીન્સ કે તમારે ન્યૂઝ જોઈએ છે, ફ્લાવર્સના જ ન્યૂઝ જોઈએ છે તો એ પણ તમને અહીંયા પ્રોવાઈડ કરશે. હજુ તમે આગળ જશો અને ફાઇનાન્સ ઉપર જશો તો ફ્લાવર્સની અંદર કોઈ ફાઇનાન્સ રિલેટેડ ટર્મ્સ ના હોય તો એવી ટર્મ્સ જે છે એ તમને ના ડિસ્પ્લે કરે. હજુ એક આપણી પાસે જે ફ્લાઇટ્સ, ફ્લાવર્સમાં જશું તો તમારી પાસે જે કોઈ પણ ફ્લાઇટ્સ હશે એ ફ્લાઇટ્સને રિલેટેડ ઇન્ફોર્મેશન જે છે એ પણ તમને આપશે. એ જ રીતના તમે અહીંયા ટ્રાવેલ કરશો તો ટ્રાવેલ રિલેટેડ ઇન્ફોર્મેશન જે છે એ તમને પ્રોવાઈડ કરશે. તો આ રીતે શું છે તો કે વર્ટિકલ સર્ચ જે છે એ તમારી પાસે કોઈ પણ જગ્યાએ તમે જાશો તો ત્યાં તમને શું કરશે, જો અહીંયા ટ્રાવેલ ન્યૂઝ કર્યા છે તો કે ટ્રાવેલ રિલેટેડ જે કોઈ પણ ન્યૂઝ છે ઇમેજ ઉપર ક્લિક કરશો તો ટ્રાવેલ રિલેટેડ ઇમેજીસ આપશે. બુક્સમાં જ્યાં નામ સ્ટાર્ટ થતા હશે તો બુક્સનું નામ હશે ટ્રાવેલ, એવા બુક્સના નામ તમને લિસ્ટ તરીકે આપશે. જુઓ ધ ડાર્કર સાઇડ ઓફ ટ્રાવેલ્સ, ટ્રાવેલ્સ ટુરિઝમ, ટ્રાવેલ એન્ડ ટુરિઝમ. તો આવી ઇન્ફોર્મેશન જે છે એ ક્યાં છે તમારી પાસે વર્ટિકલ સર્ચની અંદર અવેલેબલ છે. મોસ્ટ ઓફ ધ એક્ઝામ્પલ વુડ બી બેઝ ઓન યુટ્યુબ. કે ઘણા બધા એક્ઝામ્પલ જે છે એ પણ તમારી પાસે યુટ્યુબ જે છે એ યુટ્યુબ રિલેટેડ પણ હોઈ શકે છે. ઇનિશિયલી બિફોર ધ યુઝ ઓફ યુનિવર્સલ સર્ચ. કે આ બધું ક્યારે હતું તો કે જ્યારે યુનિવર્સલ સર્ચ જે છે એનો યુઝ નહોતો કર્યો એની પહેલાંની વાત છે. ગૂગલ ઇમેજ સર્ચ રિઝલ્ટ કમ્પેરિઝન ઓફ ઓનલી 10% ઓફ ગૂગલ. કે ગૂગલનું જે ઇમેજ સર્ચ જે છે એ ઓનલી 10% ઇમેજ જે છે એ જે કમ્પેરિઝન કરે છે. સચ વોલ્યુમ ધીસ ડેટા વોઝ પ્રોવાઇડેડ બાય એક્સપિરિયન હિટવાઇઝ ઇન મે 2006. કે આ ડેટા જે છે કે ગૂગલ છે એ ઇમેજ સર્ચનો કેટલો યુઝ કર્યો છે 10%. તો એ ડેટા જે છે કોણ આપેલો છે તો કે એક્સપિરિયન હિટવાઇઝ સર્વે યા તો રિસર્ચ કંપની જે છે એમણે પ્રોવાઈડ કરેલો છે 2006ની અંદર. આફ્ટર ધ એડિશન ઓફ ઇમેજ સર્ચ રિઝલ્ટ ટુ વેબ સર્ચ રિઝલ્ટ ટુ વેબ સર્ચ the search based on image are increased and due there in demand for image initially small number of user optimize their site for vertical search. અહીંયા શું કહે છે કે ઇમેજ સર્ચ રિઝલ્ટ જે છે એનો વધારાનો ઓપ્શન તો વર્ટિકલ સર્ચ જે છે એ આપવામાં આવ્યું ત્યાર પછી ઇમેજ સર્ચ જે છે એની ડિમાન્ડ જે છે એ શું થઈ ગઈ, ઇન્ક્રીઝ થઈ ગઈ. હવે ઇન્ક્રીઝ થઈ ગઈ તો એનાથી શું થયું કે સ્મોલ નંબર ઓફ યુઝર ઓપ્ટિમાઇઝ ધેર સાઇટ ફોર વર્ટિકલ સર્ચ. કે સ્મોલ નંબર ઓફ યુઝર જે છે એ પણ એમની સાઇટને ઓપ્ટિમાઇઝ કરવા માંડ્યા ઇમેજ સર્ચનો યુઝ કરીને, કે ઇમેજ મૂકીને કે હવે તમે તમારી વેબસાઇટ ઉપર સર્ચ કરો. બટ નાવ ધ ઇન્ક્રીઝ ઇન યુઝ ઓફ વર્ટિકલ સર્ચ બાય સર્ચ એન્જિન મોર યુઝર આર ગિવિંગ મોર અટેન્શન ફોર ઓપ્ટિમાઇઝિંગ ધેર કન્ટેન્ટ ફોર વર્ટિકલ સર્ચ ફોર ઇમેજ સર્ચ. કે જેનાથી શું થયું કે વધારેમાં વધારે યુઝર જે એમને અટેન્શન કરવામાં આવ્યું કે તમે આ કન્ટેન્ટ જે છે એનો યુઝ કરો, વર્ટિકલ ઇમેજ સર્ચ જે છે એનો યુઝ કરો.
Only optimizing the image for vertical search is not enough, as user might most visit website for image only. કે અહીંયા શું કહે છે કે ઓપ્ટિમાઇઝ કર્યું, ઇમેજ સર્ચનો ઓપ્શન તમને પ્રોવાઈડ કર્યો એટલે ઇનફ નથી. શું કામે કે બધા જ યુઝર છે એ તમારી વેબસાઇટની બધી જ ઇમેજ હશે તો જોશે નહીં. એટલા માટે શું કર્યું તો કે એની અંદર વિડીયોઝ પણ આપવામાં આવ્યા, ટેક્સ્ટ પણ આપવામાં આવી, એનિમેશન પણ આપવામાં આવ્યું. આવી ઘણી બધી ઇન્ફોર્મેશન જે છે એ પ્રોવાઈડ કરવામાં આવેલી છે. Along with the image, meaningful content should be available to website that can engage user or attract other user for visiting the website. કે અહીંયા શું કહે છે કે ઇમેજની સાથે સાથે તમારે મિનિંગફુલ કન્ટેન્ટ કે તમારા જે કન્ટેન્ટ છે, તમારી જે ટેક્સ્ટ છે એ પણ તમારે સાથે આપવી જોઈએ કે જેનાથી શું થાય કે યુઝર છે એ ટેક્સ્ટને રીડ પણ કરી શકે, વાંચી પણ શકે અને એના ઉપર શું થાય વેબસાઇટ ઉપર એ એંગેજ રહી શકે, જોઈ શકે અને બીજા યુઝર છે એને વેબસાઇટ જોવા માટે એટ્રેક્ટ કરી શકે. વેબસાઇટ ડેવલપર્સ કેન અનેબલ લોગોઝ, વોટરમાર્ક or some reference with the image so that no other user can use or copy such images. કે જે વેબસાઇટ ડેવલપર્સ છે એમણે જે ઇમેજ છે ઇમેજની અંદર એમની પોતાની કંપનીનો લોગોઝ, પોતાની ઓર્ગેનાઇઝેશનનો લોગોઝ આપવો જોઈએ, વોટરમાર્ક આપવો જોઈએ કે બીજા કોઈ પણ રેફરન્સ પણ આપવા જોઈએ કે જેનાથી બીજા કોઈ યુઝર છે એ વેબસાઇટના કન્ટેન્ટ કોપી ના કરે અને ઇમેજ જે છે એને પણ કોપી કરી શકે નહીં. Also, there is an option for creating a custom content for the user who visit the website for an image search engine. કે એવો પણ ઓપ્શન આપવો જોઈએ, કસ્ટમ ઓપ્શન કે યુઝરની રિક્વાયરમેન્ટ પ્રમાણે એમને જે ઇમેજ ઉપર સર્ચ કરવું હોય એ ઇમેજ ઉપર એ સર્ચ કરી શકે. These things might result in generating a good value for the website. કે આ વસ્તુ જે છે એ શું છે તો કે સારું રિઝલ્ટ જનરેટ કરીને આપે છે, સારું રિઝલ્ટ તમને મળશે જ્યારે વેબસાઇટનો યુઝ કરો છો ત્યારે. ત્યાર પછી જે તમારી પાસે યુનિવર્સલ સર્ચ એ તો બ્લેન્ડેડ સર્ચ કે યુનિવર્સલ સર્ચ કેને કહેવામાં આવે છે તો બ્લેન્ડેડ સર્ચ કેને કહેવામાં આવે છે. ઘણી બધી વખત એક્ઝામની અંદર પણ તમને એ રીતના પૂછતા હોય છે કે વોટ ઇઝ યુનિવર્સલ સર્ચ યા તો વોટ ઇઝ બ્લેન્ડેડ સર્ચ. તો આવા અલગ અલગ રીતના તમારી પાસે સર્ચિંગ જે છે એની વાત કરે છે. Google integrated a vertical search result as a part of main web result in 2007. કે ગૂગલ જે છે એણે ઇન્ટિગ્રેટ કર્યું વર્ટિકલ સર્ચને એઝ અ પાર્ટ ઓફ મેઇન વેબ રિઝલ્ટ કે જે મેઇન વેબસાઇટનું રિઝલ્ટ આપે છે એની અંદર. અને ક્યારે એને એડ કર્યું તો કે મે 2007ની અંદર. બિફોર દેટ ઓલ્સો ગૂગલ વેબ રિઝલ્ટ યુઝ ટુ બી એ કાઇન્ડ ઓફ વર્ટિકલ સર્ચ કે એની પહેલાં ગૂગલ જે છે એ જે રિઝલ્ટ આપતું હતું એ કેવું રિઝલ્ટ આપતું હતું તો કે વર્ટિકલ સર્ચની અંદર રિઝલ્ટ જે છે એ પ્રોવાઈડ કરતું હતું. Introduction of universal search changes the way the search engine used to search result online. કે જ્યારે એની પાસે ઇન્ટ્રોડક્શન આવ્યું, નવું યુનિવર્સલ સર્ચ એમની પાસે અવેલેબલ થયું, નવું તમારી પાસે વર્ટિકલ સર્ચ અવેલેબલ થયું તો એનાથી શું કર્યું તો કે નવા ફેસિલિટીઝ જે છે એમણે રિઝલ્ટ તરીકે ઓનલાઈન જે કોઈ પણ યુઝર હોય એને આપવામાં આવ્યું. Below figure shows an example of universal search result. કે અહીંયા શું કહે છે કે નીચે તમારી પાસે જે એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલ શું છે તો કે તમારી પાસે યુનિવર્સલ સર્ચ છે એનું એક્ઝામ્પલ છે. તો આપણે જોઈએ કે ભાઈ યુનિવર્સલ સર્ચ કેવી રીતે. સિમ્પલ એક્ઝામ્પલ કે અહીંયા હું ઓલ સિલેક્ટ કરેલું છે મારી પાસે, બરાબર છે. એ તો આપણે ગૂગલનું જે મેઇન પેજ છે ગૂગલના મેઇન પેજ ઉપર જ જાય એટલે જેનાથી જે તમે પરફેક્ટલી જોઈ શકો. હવે અહીંયા મારી પાસે ગૂગલ છે. હવે હું શું કરું છું તો કે હું અહીંયા લોકેશન કોઈ પણ સિટીનું ટાઈપ કરું છું. સે ફોર એક્ઝામ્પલ કે હું અત્યારે જેતપુર ઉપર જેતપુર ટાઈપ કરી અને એન્ટર આપું છું. હવે જેતપુર ટાઈપ કરીને મેં એન્ટર આપ્યું એટલે અહીંયા જુઓ જેતપુર તમારી પાસે વેબસાઇટ છે, અહીંયા તમારી પાસે શું છે ઓલ દેટ મીન્સ કે બધું અહીંયા આવશે. એના વિડીયોઝ પણ હશે તો આવશે, એની ઇમેજીસ હશે તો એ પણ આવશે છે તમારી પાસે અહીંયા વિડીયોઝ, અહીંયા ઇમેજીસ પણ તમને આપે છે. તો આ બધી વસ્તુ જે છે એ શું છે તો કે યુનિવર્સલ સર્ચ. અહીંયા તમને લોકેશન પણ આપે છે અલગ અલગ. તો અહીંયા યુનિવર્સલ સર્ચ શું કહે છે કે એની અંદર બધી જ વસ્તુ તમારી પાસે એક જ સાથે આવે એક જ સર્ચની અંદર. સમજાય છે આખી વસ્તુ
કે તમે કોઈ સર્ચિંગ કરાવો છો તો એ સર્ચની અંદર ઇમેજ પણ આવે, વિડીયો પણ આવે, ટેક્સ્ટ કન્ટેન્ટ પણ આવે. જુઓ અહીંયા હજુ એક વખત રિઝલ્ટ જુઓ તો અહીંયા તમારી પાસે વેબસાઇટ આપી છે. હવે તમે નીચે જશો એટલે તમારી પાસે વિડીયોઝ પણ આપ્યા છે. અહીંયાથી તમે કોઈ પણ વિડીયોઝ ઓપન કરશો તો તમારી પાસે એના વિડીયોઝ છે, વિડીયોઝ આવશે. એ જ રીતના તમે અહીંયા ઇમેજ ઉપર ક્લિક કરશો એટલે જે કોઈ પણ ઇમેજીસ છે એ ઇમેજીસ તમને અહીંયા ડિસ્પ્લે થશે. જુઓ અહીંયા ઇમેજ તમારી પાસે વિડીયોઝ છે. એ જ રીતના તમે આગળ જશો તો અહીંયા તમારી પાસે ઇમેજીસ જે છે ઇમેજીસ પ્રોવાઈડ કરે છે. ખાલી તમે જેતપુર જ સર્ચ કરાવો છો તો એની અંદર બધી જ ઇન્ફોર્મેશન જે છે એ તમને આપે છે. તો આ શું થયું તમારી પાસે યુનિવર્સલ સર્ચ. હિયર કેન ઓબ્ઝર્વ દેટ ઇમેજ સર્ચ રિઝલ્ટ ફોર અહીંયા જામનગર છે, આપણે જેતપુર જોયું. જામનગર ઇઝ એન ઇન્ટિગ્રેટેડ ઇન્ટુ ટ્રેડિશનલ વેબ સર્ચ રિઝલ્ટ. કે અહીંયા શું કહે છે કે તમારી પાસે જે ઓબ્ઝર્વ કરેલું છે રિઝલ્ટ એ શું છે તમારી પાસે ઇન્ટિગ્રેટેડ કરેલું છે ટ્રેડિશનલ સર્ચની અંદર. ધીસ ઇમેજ સર્ચ રિઝલ્ટ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ વર્ટિકલ સર્ચ. કે આ ઇમેજ સર્ચ રિઝલ્ટ છે એ કેનું એક્ઝામ્પલ છે? વર્ટિકલ સર્ચનું. Similar, Google has integrated other entities like news, videos, maps, many other results as a part of traditional search result. કે આ જ રીતના ગૂગલ જે છે એણે પણ નવી એન્ટિટીઝ જે છે એડ કરેલી છે કે જેનાથી ન્યૂઝ આવે, વિડીયોઝ આવે, મેપ્સ આવે કે બીજા કોઈ પણ રિઝલ્ટ એને પાર્ટ તરીકે આપવા છે તો એ પણ ત્યાં આપી શકે છે. Below example shows a video of search result as a part of traditional search result. આપણે જોયું કે જ્યાં તમારી પાસે વિડીયોઝ જે છે એ રિઝલ્ટ તરીકે પાર્ટ આપે છે કે જે ટ્રેડિશનલ સર્ચ જે છે ત્યાં તમારે કરવા જવાની જરૂર નથી. બિલો એક્ઝામ્પલ શોઝ ધ વિડીયો એઝ એન પાર્ટ ઓફ વર્ટિકલ સર્ચ રિઝલ્ટ. કે બીજું એક્ઝામ્પલ જે છે એ તમને વર્ટિકલ સર્ચનું રિઝલ્ટ જે છે એ પણ તમને પ્રોવાઈડ કરે છે. Google was the first to introduce universal search, and then other search engines like Yahoo, Bing, Ask implemented universal search. Now, universal search is also referred as blended search. કે ગૂગલ જે છે એણે યુનિવર્સલ સર્ચ ઇન્ટ્રોડ્યુસ કરેલું છે પહેલાં, ત્યાર પછી બાકીના જે સર્ચ એન્જિન છે યાહૂ, બિંગ, આસ્ક એણે યુનિવર્સલ સર્ચને ઇમ્પ્લિમેન્ટ કરેલું છે. Universal search is also referred as blended search. કે યુનિવર્સલ સર્ચ છે એને બ્લેન્ડેડ સર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે. The opportunity unleashed. કે બીજી ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ જે છે એ પણ અહીંયા અવેલેબલ છે કે જેનો યુઝ કરવો હોય તો તમે યુઝ કરી શકો છો. એવી કઈ કઈ ઓપોર્ચ્યુનિટીઝ છે કે જે અનલીઝ કરેલી છે કે જે તમારી પાસે અવેલેબલ છે, તમારે એનો યુઝ કરવો છે તો તમે એનો યુઝ કરી શકો છો. મોસ્ટ ઓફ ધ પીપલ were unaware of vertical search and before the introduction of universal or blended search. ઘણા બધા યુઝર છે એમને ખબર નહોતી કે વર્ટિકલ સર્ચ કેને કહેવાય છે, કે જ્યારે નવું તમારી પાસે યુનિવર્સલ સર્ચ અને બ્લેન્ડેડ સર્ચ માર્કેટમાં આવેલું છે એની પહેલાં વર્ટિકલ સર્ચ કેને કહેવાય એ ઘણા બધા યુઝર છે અનએવર હતા, એમને ખબર નહોતી. But the real opportunities of vertical search, the traffic to Google image decreased dramatically as suggested by Experian Hitwise in July 2011. કે અહીંયા શું કહે છે કે યુનિવર્સલ સર્ચ માર્કેટમાં આવી ગયા પછી જે ઇમેજ સર્ચ કે વર્ટિકલ સર્ચ જે ગૂગલ ઉપર થતું હતું એ શું થઈ ગયું? ડિક્રીઝ થઈ ગયું, ડ્રામેટિકલી ડિક્રીઝ થયું. એવું કોણ કહે છે? એક્સપિરિયન હિટવાઇઝનો જે સર્વે છે, જે કંપનીઝ છે, જે ઓર્ગેનાઇઝેશન છે એમણે સજેસ્ટ કરેલું કે ભાઈ જે વર્ટિકલ સર્ચથી જે ટ્રાફિક જનરેટ થતો હતો એ યુનિવર્સલ સર્ચ માર્કેટમાં આવી ગયા પછી શું થાય છે? ડિક્રીઝ થાય છે. એવું ક્યારે કીધું? જુલાઈ 2011ની અંદર. ધીસ ડ્રોપ વોઝ કોઝ ડ્યુ ટુ ધ ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન ઓફ ઇમેજ ઇન્ટુ ધ વેબ સર્ચ રિઝલ્ટ. શું કામે? કે અહીંયા તમારી પાસે જે વેબ સર્ચ રિઝલ્ટ છે એની અંદર ડાયરેક્ટલી ઇમેજીસ જે છે એને શું કરવામાં આવી? ઇન્ટિગ્રેટ કરવામાં આવી. એટલા માટે રિઝલ્ટ જે છે શું થયું? ડિક્રીઝ થયું. Less number of users directly search result and other knowledgeable user would enter such specific queries with words like photos, image and picture to get the specific result. કે ઘણા બધા યુઝર છે એ ડાયરેક્ટલી સર્ચ કરે છે, એમને જે કોઈ પણ ઇન્ફોર્મેશન જોતી હોય એ મેળવી શકે છે. પણ જે નોલેજેબલ યુઝર છે કે જેમને કંઈક ઇન્ફોર્મેશન છે, જેમની પાસે કંઈક માહિતી છે,
એ શું કરશે, એમની સ્પેસિફિક ક્વેરીઝ, જે ક્વેરીઝ ટાઈપ કરે છે એની અંદર એ વર્ડમાં પણ લખશે ઇમેજીસ ઓફ ગોડ, ફોટોઝ ઓફ ગોડ, પિક્ચર્સ. તો એનાથી ને શું થશે કે એને જે સ્પેસિફિક રિઝલ્ટ જોઈએ છે એ જ મળશે. વિડીયોઝ ઓફ ગોડ લખશે તો એને વિડીયોઝ જ મળશે. એમની જે રિક્વાયરમેન્ટ હશે એ જ એ ત્યાં લખશે. For website owner, this scenario created a new opportunities for getting the result in SERP by just writing some content in blog, adding images on a website, uploading videos on site like YouTube, and by appending address details in the Google Plus, user could directly contact them. કે ઘણી બધી વખત વેબસાઇટ ઓનર જે છે એના વિડીયોઝ જે છે અપલોડ કરે છે તો ત્યારે એ શું થાય છે, નવી ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ થાય છે, સારું રિઝલ્ટ મેળવે છે SERP ઉપર. રાઇટિંગ કન્ટેન્ટ ઇન બ્લોગ, કે બ્લોગ ઉપર કોઈ કન્ટેન્ટ લખવા છે તો એ પણ લખી શકે છે. ઇમેજીસ ઓન વેબસાઇટ ઉપર વિડીયોઝ અપલોડ કરવા છે તો વેબસાઇટ ઉપર પણ વિડીયોઝ જે છે અપલોડ કરશે. યુટ્યુબ જે છે એના એડ્રેસની ડિટેલ્સ જે છે એ ત્યાં પ્લેસ કરશે કે જેનાથી બીજા કોઈ પણ યુઝરને ત્યાં કોન્ટેક્ટ કરવો છે, એમને મળવું છે તો એમને કોન્ટેક્ટ કરી શકે છે. Such things made site site owners were able to generate a reasonable traffic to their website, but still there were lots of opportunities related to vertical search. કે આવી ઘણી બધી ઇન્ફોર્મેશન છે કે જે ઓનર રિલેટેડ ઇન્ફોર્મેશન ત્યાં આપી શકાય છે, પણ એનાથી ને ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ જે છે એ પણ તમે મેળવી શકો છો વર્ટિકલ સર્ચનો યુઝ કરીને. ત્યાર પછીનો નેક્સ્ટ પોઈન્ટ છે તમારી પાસે ઓપ્ટિમાઇઝિંગ ફોર લોકલ સર્ચ, કે તમારે લોકલ સર્ચ કરવું છે તમારા સ્પેસિફિક સિટી વાઇઝ, કન્ટ્રી વાઇઝ, એરિયા વાઇઝ, તો એના માટે તમે કેનો યુઝ કરી શકો છો, ઓપ્ટિમાઇઝિંગ ફોર લોકલ સર્ચ. મોસ્ટ ઓફ ધ સર્ચ એન્જિન હેવ ધેર સર્ચ લોકલ ઇન નેચર, કે ઘણા બધા સર્ચ એન્જિન છે એ હવે શું કરે છે તો કે તમને લોકલી જે કોઈ પણ સર્ચ છે એ સર્ચ પ્રોવાઈડ કરે છે. This could known from data released by Bing in 2010 that most of their mobile search volume was local in nature. કે 2010 પછી જે ડેટા રિલીઝ કરવામાં આવ્યા, એ તો જે સર્વે કરવામાં આવ્યો એની અંદર શું કહેવામાં આવ્યું કે મોસ્ટ ઓફ ધ લોકલ સર્ચ જે છે એ ક્યાં થાય છે તો કે મોબાઈલની અંદર. કે કોઈ પણ ઇન્ફોર્મેશન તમારે જોતી હોય તો તમે મોબાઈલ ઉપરથી સર્ચ કરશો અને જે કોઈ પણ પ્લેસ છે એના રિલેટેડ ઇન્ફોર્મેશન યા તો નિયર અબાઉટ જે કોઈ પણ પ્લેસ છે એની ઇન્ફોર્મેશન તમને મળશે. In same way, Google also published a data in 2011 showing that 20% of the desktop search volume was local in nature. કે ગૂગલ જે છે એમણે 2011ની અંદર ડેટા જે છે પબ્લિશ કર્યા, એની અંદર પણ શું કહે છે કે 20% યુઝર છે એ ડેસ્કટોપ સર્ચ થાય છે કે એના ઉપર થાય છે લોકલ સર્ચ, કે આજુબાજુના એરિયા વાઇઝ એને ઇન્ફોર્મેશન જે જોતી હોય એ લોકલ ઇન્ફોર્મેશન જે છે ત્યાંથી ગેટ કરી શકે છે. With such a tremendous increase in local search volume, most of the search engines are moving local directory information with integration of applications that are more specific for local search. Google Maps, Yahoo Local, Bing Maps user are getting specific based on just keyword. Search engines are advancing in the field or local search by integration directory, listing review, rating, satellite images and 3D modeling. કે આવા જે લોકલ સર્ચ વોલ્યુમ છે એ મોસ્ટ સ્પેસિફિકલી તમારી પાસે લોકલ ડિરેક્ટરી ઇન્ફોર્મેશન છે ત્યાંથી એ તો ઇન્ટિગ્રેશન કરો છો તમે કોઈ એપ્લિકેશન તો એના ઉપરથી ને તો ગૂગલ મેપ્સ છે, યાહુ લોકલ છે, બિંગ મેપ્સ છે, એવા ઘણા બધા લોકલ તમારી પાસે જે કોઈ પણ યુઝરના સેટેલાઇટ્સ છે, 3D મોડેલ છે, તો એ બધાનો યુઝ કરીને પણ તમારે સર્ચિંગ કરવું હોય તો તમે કરી શકો છો. વિથ કીવર્ડ સર્ચ users are more attracted towards result based on local search. કે જ્યારે કીવર્ડ સર્ચ કરવામાં આવે છે ત્યારે યુઝર છે એ વધારેમાં વધારે એટ્રેક્ટ થાય છે લોકલ સર્ચની અંદર એન્ડ becoming more popular with integrating of the above mentioned popularities. કે જેનાથી શું થાય છે વધારેમાં વધારે પોપ્યુલર થાય છે, ઉપરની જે કોઈ પણ પોપ્યુલારિટીઝ છે એ ઇન્ક્રીઝ કરવામાં આવી છે તેના ઉપરથી. There is a rapid evaluation in search engine technology. Still, the local information market growth is not as per users' expectation. Still, most of the online users have to use multiple sources for locating
ડુઈંગ રિસર્ચ એન્ડ સિલેક્ટિંગ ધ લોકલ બિઝનેસ. કે અહીંયા શું કહે છે કે રેપિડ ઇવેલ્યુએશન મીન્સ કે ઝડપથીને એમાં ઇન્ક્રીઝ થયો છે ટેકનોલોજીની સાથે સાથે. લોકલ ઇન્ફોર્મેશન માર્કેટ જે છે એ પણ ગ્રોથ થઈ છે. યુઝરની જે એક્સપેક્ટેશન હતી એ એક્સપેક્ટેશન પ્રમાણે ગ્રોથ નથી થયો, પણ મલ્ટિપલ સોર્સ જે છે લોકેશન એ તો રિઝલ્ટ ઉપરથી રિસર્ચ ઉપરથી મળે છે, તો એનાથી ને શું થાય છે કે યુઝર છે એ યુઝરને વધારે બેનિફિટ થાય છે. There are multiple options available such as yellow pages, online classified newspapers, website, local business in specified areas. Sorry. અહીંયા બીજા પણ ઘણા બધા ઓપ્શન જે છે તમને આપવામાં આવેલા છે કે જેના ઉપરથી તમને રિઝલ્ટ જે તમારે ઓનલાઈન કોઈ એડવર્ટાઇઝ જોઈએ છે, ન્યૂઝપેપર જોઈએ છે, તો એવી ઇન્ફોર્મેશન પણ તમે સ્પેસિફિક એરિયા વાઇઝ મેળવી શકો છો. ઘણી બધી વખત તમને ખ્યાલ હોય, તમે ન્યૂઝપેપર રીડ કરતા હોય તો કોઈ પણ એક કંપનીઝ છે, કોઈ પણ એક ન્યૂઝપેપર છે, તો એ પણ તમને લોકલ એરિયા વાઇઝ ન્યૂઝપેપર રીડ કરવા માટેની ફેસિલિટીઝ પ્રોવાઈડ કરે. લોકલ સર્ચ એન્ડ મેની other that can help in finding business in specified areas as local search have a multiple option. કે લોકલ સર્ચનો યુઝ કરીને પણ તમારે વધારેમાં વધારે સ્પેસિફિક રિઝલ્ટ જોઈએ છે તો એ પણ તમે મેળવી શકો છો. અહીં આપણે સિમ્પલ એક એક્ઝામ્પલ જોઈએ કે તમારી પાસે ગૂગલ ઉપર આપણે કોઈ પણ ન્યૂઝપેપર લખીએ છીએ, સે ફોર એક્ઝામ્પલ સંદેશ ન્યૂઝપેપર, તો ઈ પેપર. હવે અહીંયા તમે સંદેશ ઈ પેપર ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારી પાસે લોકલ સર્ચ કેવી રીતના, જુઓ અહીંયા અમદાવાદ સિટીના તમારે ન્યૂઝપેપર જોઈએ છે, તો કે અમદાવાદ સિટીના ન્યૂઝપેપર જોઈએ છે તો અહીંયા તમને જુઓ કેટેગરી વાઇઝ આપ્યા કે અમદાવાદ સિટીની અંદર પણ અલગ અલગ ન્યૂઝપેપર છે એ પ્રિન્ટ થાય છે એરિયા વાઇઝ લોકલ. જો અહીંયા અમદાવાદ ડિસ્ટ્રિક્ટના તમારે ન્યૂઝપેપર જોઈએ છે, ઝાલાવાડનું ન્યૂઝપેપર જોઈએ છે, ગાંધીનગરનું જોઈએ છે, ખેડાનું જોઈએ છે તો સંદેશનું જ ન્યૂઝપેપર પણ લોકલ એરિયા વાઇઝ તમને અહીંયા રિઝલ્ટ જે છે આપે છે. સુરતની અંદર જાશો તો સુરતની અંદર પણ તમને અલગ અલગ એના લોકલ એરિયા વાઇઝ રિઝલ્ટ જે છે આપશે. રાજકોટ સિટીમાં જાશો તો રાજકોટની અંદર પણ તમને જુઓ અલગ અલગ તમારી પાસે જે ન્યૂઝપેપર છે એ છે. હવે તમે રાજકોટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારી પાસે જે રિઝલ્ટ છે, અહીંયા હું રાજકોટ ઉપર ક્લિક કરું છું તો હવે મારી પાસે જુઓ અહીંયા રિઝલ્ટ ક્યાંના આવશે, રાજકોટના જ ન્યૂઝપેપર આવશે જો, પણ અલગ અલગ ડેટના છે. હવે એ જ રીતના અહીંયા તમે સિમ્પલ એક્ઝામ્પલ તરીકે જુઓ તો અહીંયા તમારી પાસે અત્યારે 13th નવેમ્બર છે તો 13th નવેમ્બર ઉપર તમારી પાસે કોઈ એડવર્ટાઇઝમેન્ટ છે હીરોવાળાની, બરાબર છે. એ જ રીતના હું અહીંયા જુનાગઢ યા તો સૌરાષ્ટ્ર સિલેક્ટ કરું છું, સંદેશ ન્યૂઝપેપર સૌરાષ્ટ્રનું 13th નવેમ્બર ઉપર જુઓ ચેન્જ થઈ ગયું છે. એ જ રીતે હું અહીંયા સપોઝ જુનાગઢ સિલેક્ટ કરું છું તો જુનાગઢની અંદર પણ જુઓ 30th નવેમ્બરનું જે ફ્રન્ટ પેજ છે ચેન્જ થઈ ગયું છે. એ જ રીતના હું અહીંયા સુરત ઉપર જઈશ અને સુરતનું ઉપર ક્લિક કરીશ તો સુરતનું જે 13th નવેમ્બર છે એનું પેજ એક જ છે. શું કામ કે બધાની અંદર એક સરખું એડવર્ટાઇઝમેન્ટ આપે છે, પણ અંદરના જે કન્ટેન્ટ છે એ અંદરના કન્ટેન્ટ શું થઈ જશે, ચેન્જ થઈ જશે. એ જ રીતના તમે અહીંયા યલો પેજીસ, કદાચ તમને ખ્યાલ નહીં હોય યા તો ખબર હોય તો મને ખ્યાલ નથી, યલો પેજીસ જે છે એ પણ તમને એડવર્ટાઇઝમેન્ટ માટેની ફેસિલિટીઝ આપે છે. જુઓ yellowpages.in લોકલ ડિરેક્ટરીઝ, એ તમારે જે કોઈ પણ સિટી વાઇઝ કોઈ ઇન્ફોર્મેશન જોતી હોય તો એવા સિટી વાઇઝ ઇન્ફોર્મેશન જે છે એ પણ તમને અહીંયા યલો પેજીસ જે છે એ તમને પ્રોવાઈડ કરે છે. અહીંયા જુઓ યલો પેજીસ જે છે એની ઉપર આપણે ક્લિક કરીએ છીએ, યલો પેજીસની જે વેબસાઇટ ઓપન થશે એ ઓપન થશે એટલે એની અંદર તમને જુઓ બધી ફેસિલિટીઝ જે છે અવેલેબલ છે. તમારે એજ્યુકેશનની જોઈએ છે, હેલ્થ, વેડિંગ, લોજિસ્ટિક, પ્રિન્ટિંગ, સ્ટેશનરીઝ. હવે અહીંયા સપોઝ તમે સિલેક્ટ કરો છો કેટેગરીઝ એજ્યુકેશન, એજ્યુકેશન કેટેગરી સિલેક્ટ કરશો એટલે તમારી પાસે અહીંયા જે સિટી સિલેક્ટ કરેલું છે કયું છે, હૈદરાબાદ. હવે અહીંયા આપણે સિટીની અંદર ચેન્જ કરીએ અને રાજકોટ કરીએ તો જેતપુર કરીએ અને સર્ચ કરીએ એજ્યુકેશન. પેલું જે સિલેક્ટ કરેલું હતું એને આપણે કેન્સલ કરીએ છીએ. અહીંયા જુઓ તમારી પાસે આવી ગયું હૈદરાબાદ છે. હવે અહીંયા આપણે સિટી ચેન્જ કરીએ અને જેતપુર કરીએ. એક જ મિનિટ, જેતપુર, રાજકોટ ડિસ્ટ્રિક્ટ અને ગુજરાત. એડવાન્સ સર્ચ આપણે કરીએ અને હવે સર્ચ કરીએ તો અહીંયા તમારી પાસે જે રિઝલ્ટ મેળવીને આપશે એ રિઝલ્ટ કયું હશે
તો કે જેતપુર સિટીનો જ હશે તમારી પાસે. એક જ મિનિટ, મેઇન પેજ ઉપર જઈએ, યલો પેજના. ત્યાં જઈએ આપણે સિટી જે છે ચેન્જ કરશું અને ચેન્જ કરી અને તમે જ્યારે યલો પેજીસ ઉપર ક્લિક કરશો એટલે તમને જેતપુરની અંદરની જે કોઈ પણ એજ્યુકેશન જે છે ઇન્સ્ટિટ્યૂટ એમણે જો ત્યાં રજિસ્ટર્ડ કરેલું હશે તો ત્યાંથી તમને રિઝલ્ટ જે છે એ પ્રોવાઈડ કરશે. સેકન્ડ છે તમારી પાસે યલો પેજીસ india.co.in. અહીંયા આપણે સર્વિસીસ જે છે એની અંદર આપણે કરીએ, અહીંયા આપણે આપીએ એજ્યુકેશન. સર્વિસીસ જે છે એ ફાઇન્ડ આઉટ કરે, એજ્યુકેશન લેબોરેટરી ઇક્વિપમેન્ટ, લોકેશન ઇઝ ઇક્વલ આપણે અહીંયા જેતપુર કરીએ. જો એના ડેટાબેઝમાં હશે તો સર્ચ કરશે જેતપુર નવાગઢ, અને હવે આપણે અહીંયાથી સર્ચ કરાવીએ તો અહીંયા yellowpages.co.in જે છે એ પણ તમને અહીંયા આ ટાઈપના રિઝલ્ટ જે છે એ પ્રોવાઈડ કરશે. જો અહીંયા તમારી પાસે નો ડેટા ફાઉન્ડ, બટ અહીંયા આપણે ચેન્જ કરીએ, સિટીની અંદર આપણે બેક જઈએ, સિટીની અંદર જે છે એ આપણે એજ્યુકેશનલ લેબોરેટરી ઇક્વિપમેન્ટ સિટીની અંદર આપણે આપીએ રાજકોટ. હવે અહીંયા રાજકોટ સિટીઝ જે છે એના ઉપરથી એને સર્ચ કરાવીએ કે આ ટાઈપના ઇક્વિપમેન્ટ જે છે એ માર્કેટની અંદર છે કે નહીં, તો એને ડેટાબેઝમાં કોઈ ઇન્ફોર્મેશન એવી મળતી નથી. બટ યલો પેજીસ જે છે એ અહીંયા આપણે લોકેશન ચેન્જ કરીએ, અહીંયા આપણે આપીએ છીએ લોકેશનની અંદર જેતપુર, હૈદરાબાદ રિમૂવ કરીએ છીએ અને અહીંયા એજ્યુકેશન જે છે અહીંયા એના ડેટાબેઝમાં કદાચ જેતપુર નથી, આપણે રાજકોટ આપીએ. રાજકોટ એ પણ કદાચ એના ડેટાબેઝમાં અવેલેબલ નથી. અમદાવાદ છે, અહીંયા અમદાવાદ સિલેક્ટ કરીએ છીએ આપણે અને અહીંયા આપણે શું કરીએ છીએ એજ્યુકેશન. હવે એજ્યુકેશન જે છે, એજ્યુકેશન તમે સ્કૂલ સિલેક્ટ કરો છો તો એજ્યુકેશન ખાલી તમે સિલેક્ટ કરો છો અને પછી તમે જ્યારે સર્ચ એન્જિન ઉપર સર્ચ કરશો એટલે એના રિલેટેડ ઇન્ફોર્મેશન જે છે તમને ત્યાંથી અવેલેબલ થશે. જો અહીંયા જે કોઈ પણ રિઝલ્ટ એ લોકો એડ કરેલા હશે તો ત્યાંથી તમને મળશે. તો આ શું થયું તમારી પાસે લોકલ સર્ચ. ફોર ઇમ્પ્લિમેન્ટેશન ઇટ બ્રિંગ્સ મોર ચેલેન્જીસ ફોર ઓલ બિઝનેસીસ. કે અહીંયા તમારે યલો પેજીસ ઉપર આ ટાઈપનું ઇમ્પ્લિમેન્ટેશન જે જોઈએ છે તો બિઝનેસ માટે શું છે, ઘણી બધી ચેલેન્જ છે. However, the local search is still search successful. Most of the search results are now based or integrated with local search result. Let's take an example of search on car showrooms. કે અહીંયા શું કહે છે કે લોકલ સર્ચ જે છે એ તમારી પાસે થોડું ડિફિકલ્ટ છે, પણ અહીંયા તમને એક્ઝામ્પલ આપેલું છે કે કાર શોરૂમ્સ. તો આપણે ચેક કરીએ લોકલ સર્ચ ઉપર કે તમારી પાસે કાર શોરૂમ જે છે કઈ રીતના તમને રિઝલ્ટ તરીકે રિઝલ્ટ પ્રોવાઈડ કરે છે. તો અહીંયા આપણે સિમ્પલ છે કે જ્યારે આપણે કાર શોરૂમ્સ લખશું એટલે અહીંયા નજીકના લોકેશન ઉપર જે કોઈ પણ સિટીમાં હું અત્યારે રેસિડેન્ટ છું એટલે જ્યાં મારું કોમ્પ્યુટર્સ છે એની ઉપર હું ક્લિક કરીશ તો સર્ચ કરીશ કાર શોરૂમ એટલે એના નિયર અબાઉટ એરિયાઝ જે છે એની ઉપર જુઓ મને કારના શોરૂમ જે છે અહીંયા રેડ કલરના જે સ્પોટ આપેલા છે ત્યાં અવેલેબલ છે. તો હું કોઈ પણ કારનો શોરૂમ જે છે ત્યાં જઈ અને ઇન્ફોર્મેશન જે છે એ ત્યાંથી મેળવી શકું છું. તો આ શું થયું તમારી પાસે લોકલ સર્ચ કે જે જગ્યા ઉપર તમે છો એની આજુબાજુના એરિયાની ઇન્ફોર્મેશન તમને આપે છે. સપોઝ હું અહીંયા કાર શોરૂમની જગ્યા ઉપર હું હોટેલ કરીશ તો મને આ જ એરિયાની આજુબાજુ યા તો લોકલ જે છે એ હોટેલની ઇન્ફોર્મેશન જે છે એ પ્રોવાઈડ કરશે. હોટેલ્સ કરીશ એટલે મારી આજુબાજુના એરિયામાં જે કોઈ પણ હોટેલ્સ જે છે એ જુઓ મને અહીંયા પ્રોવાઈડ કરે છે કે આટલી જગ્યા ઉપર તમારી પાસે આ જગ્યાએ હોટેલ્સ છે, તમે કોઈ પણ જગ્યા ઉપર આ હોટેલ્સ જે છે એનો યુઝ કરી શકો છો. એ જ રીતના હું અહીંયા હોસ્પિટલ કરીશ તો હોસ્પિટલ જે છે લોકલ એરિયાઝની અંદર જે કોઈ પણ હોસ્પિટલ છે એ હોસ્પિટલની પણ મને ઇન્ફોર્મેશન જે છે લોકલ એરિયા રિલેટેડ મને ઇન્ફોર્મેશન જે છે એ અહીંયા પ્રોવાઈડ કરશે. તો અહીંયા જુઓ તમે રેડ સ્પોટ જે કરેલા છે
ત્યાં શું છે અલગ અલગ હોસ્પિટલ જે છે મારા લોકલ એરિયાની એ મને અહીંયા પ્રોવાઈડ કરે છે. તો આ શું છે તમારી પાસે લોકલ સર્ચ. ઓનલી ધ ફર્સ્ટ રિઝલ્ટ ઇન ધ એબોવ ફિગર ઇઝ અ જનરલ રિઝલ્ટ. કે ઉપર જે તમારી પાસે જે રિઝલ્ટ આપેલું છે એમાંથી ફર્સ્ટ જે ડાયાગ્રામ છે એ તમારી પાસે શું છે જનરલ રિઝલ્ટ. બાકીના જે રિઝલ્ટ છે એ બધા શું હશે ઓવરઓલ લોકલ સર્ચ રિઝલ્ટ છે એ તમને પ્રોવાઈડ કરશે. મેપ ઓન ધ રાઇટ સાઇડ એડ મોર રિલેવન્સ ટુ સર્ચ મોસ્ટ ઓફ ધ પ્લેસ પોઈન્ટ ટુ ધ લોકલ સર્ચ. કે તમારી પાસે જે પેજ છે એની પેજની બાજુમાં રાઇટ સાઇડ છે એ પણ તમને લોકલ સર્ચ માટેની ઇમેજીસ આપે છે કે ત્યાંથી તમે ઇમેજીસ ઉપર જઈને પણ તમે રિઝલ્ટ મેળવી શકો છો. જે સ્પોટ મેં તમને કીધા રેડ કલરના તે. ફ્રોમ ધ એબોવ એક્ઝામ્પલ વી કેન ઓબ્ઝર્વ દેટ નંબર ઓફ લોકલ સર્ચ આર ક્વાઇટ મોર એઝ કમ્પેર ટુ ઓર્ગેનિક વેબ રિઝલ્ટ. અહીંયા ઉપરનું જે એક્ઝામ્પલ છે એના ઉપરથી આપણે કહી શકીએ છીએ કે તમારી પાસે જે ઓર્ગેનિક સર્ચની સાથે તમે કમ્પેર કરશો તો અહીંયા રિઝલ્ટ છે એ બહુ સરસ મળશે. Thus, it provides that it is necessary business to be local in search result. કે એનાથી શું થશે કે તમારી પાસે જે રિઝલ્ટ છે એ તમે લોકલ સર્ચ ઉપર રિઝલ્ટ મેળવશો તો એ પણ તમને શું કરશે બેનિફિટ કરશે. ત્યાર પછી જે તમારી પાસે ફાઉન્ડેશન ચેક યોર લોકલ લિસ્ટિંગ. કે તમારે લોકલ લિસ્ટિંગ ચેક કરવું છે તો એ કઈ રીતના ચેક કરી શકો છો એની વાત કરીએ છીએ. ફાઉન્ડેશન ચેક યોર લોકલ લિસ્ટિંગ. કે તમારું લોકલ લિસ્ટિંગ જે છે તમારે ચેક કરવું છે તમારા બિઝનેસનું કે મારી વેબસાઇટ જે છે ક્યાં છે, મારો બિઝનેસ જે છે એને મારે ઓનલાઈન અપલોડ કરવો છે તો ક્યાં તમે અપલોડ કરી શકો છો. તો એ પણ અલગ અલગ યુઝર છે એ પોતે ત્યાંથી રિઝલ્ટ છે ત્યાં ચેક કરી શકે છે. ધ બેસ્ટ પ્લેસ ટુ ફાઇન્ડ અ લોકલ બિઝનેસ ઇઝ બાય યુઝિંગ અ સર્ચ એન્જિન. કે સર્ચ એન્જિનનો યુઝ કરી અને તમારે લોકલ બિઝનેસ છે એ ફાઇન્ડ કરવો છે તો ઇઝીલી તમે ફાઇન્ડ કરી શકો છો. Most of the online directories and website provide a guidance for the local business. કે ઘણી બધી ઓનલાઈન ડિરેક્ટરીઝ છે જે રીતના ટેલિફોન ડિરેક્ટરીઝ આવે છે એ રીતના કે વેબસાઇટ જે છે એ પણ ગાઈડન્સ કરે છે કે લોકલ બિઝનેસ છે તમારે જોઈએ છે તો તમે મેળવી શકો છો. સો ધ બેસ્ટ સ્ટાર્ટ અ બિઝનેસ ઇઝ બાય કન્ફર્મિંગ ધ ડિટેલ્સ ઓફ ધ બિઝનેસ વિથ ધ સર્ચ એન્જિન. કે સર્ચ એન્જિનનો યુઝ કરીને તમારે બેસ્ટ રીતે સ્ટાર્ટ કરવું છે તો તમે સ્ટાર્ટ કરી શકો છો સર્ચિંગ. Search engines gives a more importance to the data that the business validated directly with them. કે સર્ચ એન્જિન છે એ તમને બહુ સરસ રીતના ઇમ્પોર્ટન્સ આપે છે તમારા ડેટા જે છે એને તમારે વેલિડેટ કરવા છે ડાયરેક્ટરી ઉપર તમારે ચેક કરવા છે તો સચ ડેટા વુડ ઓલ્સો બી કન્સિડર એઝ એ ટ્રસ્ટવર્ધી. કે આવા જે ડેટાસ છે એને તમારી પાસે ટ્રસ્ટવર્ધી ડેટા છે તમારે કન્સિડર કરવાના છે. ત્યાર પછી તમારી પાસે પોઈન્ટ છે સર્ચ એન્જિન લોકલ મેનેજમેન્ટ પોસ્ટ. કે સર્ચ એન્જિન છે એ લોકલ મેનેજમેન્ટ ઉપર પણ તમારે પોસ્ટિંગ કરવું છે તો તમે તમારી ઇન્ફોર્મેશન છે બિઝનેસની એ તમે ત્યાં પોસ્ટિંગ કરી શકો છો. મોસ્ટ ઓફ ધ સર્ચ એન્જિન પ્રોવાઇડ યુઝર વિથ ટૂલ્સ દેટ કેન ડાયરેક્ટલી ઇન્ટરેક્ટ વિથ ધ બિઝનેસ ડેટા એન્ડ દેટ બિઝનેસ ડેટા ઇઝ યુઝ બાય સર્ચ એન્જિન ફોર ગેટિંગ અ ગુડ રેન્ક ઇન લોકલ સર્ચ રિઝલ્ટ. કે ઘણા બધા સર્ચ એન્જિન છે તમને આ ટાઈપના ડેટાઝ પ્રોવાઈડ કરે છે કે જે ડાયરેક્ટલી ઇન્ટિગ્રેટ થાય છે બિઝનેસના ડેટા સાથે અને ઘણા બધા સર્ચ એન્જિન છે એ આવા ગુડ રેન્કિંગ લોકલ ડેટાબેઝ સર્ચ એન્જિન રિઝલ્ટ છે એ પણ તમને પ્રોવાઈડ કરે છે. નાવ ઇટ ઇઝ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ બિઝનેસ ટુ પ્રોવાઈડ અ લેટેસ્ટ એક્યુરેટ એન્ડ ઓપ્ટિમાઇઝ ડેટા. કે હવે શું કહે છે કે કેની રિસ્પોન્સિબિલિટીઝ છે તો કે બિઝનેસની કે એની અંદર એ પ્રોપર ડેટા આપે, ઓપ્ટિમાઇઝ આપે અને એક્યુરેટ ડેટા જે છે આપે. સમ ઓફ ધ લોકલ મેનેજમેન્ટ પોર્ટલ્સ ઓફ સર્ચ એન્જિન્સ આર મેન્શન્ડ બિલો. કે ઘણા બધા તમારી પાસે લોકલ જે સર્ચ એન્જિન છે એ પણ તમને અહીંયાથી લિસ્ટિંગ માટેની ફેસિલિટીઝ આપે છે. ગૂગલ છે તો તમારે તમારા બિઝનેસની રિલેટેડ ઇન્ફોર્મેશન તમારે આપવી છે તો અહીંયા યુઆરએલ આપેલું છે, યુઆરએલ ઉપર જઈ અને તમારા બિઝનેસની ઇન્ફોર્મેશન આપી શકો છો. એ જ રીતના યાહુ છે, બિંગ છે એમણે પણ પોતપોતાના યુઆરએલ આપેલા છે કે જ્યાં જઈ અને તમારા બિઝનેસની ઇન્ફોર્મેશન જે છે એ તમે આપી શકો છો કે જેનાથીને શું થશે લોકલ જ્યારે કોઈ પણ યુઝર સર્ચ કરશે તો તમારા બિઝનેસ રિલેટેડ ઇન્ફોર્મેશન જે છે ત્યાંથી મળી શકશે. અમંગ ધ સર્ચ એન્જિન મેન્શન એબોવ ગૂગલ હેઝ અ લાર્જ સેટ ઓફ ફીચર્સ. કે ઉપરના જે તમારી પાસે ગૂગલ, યાહુ અને બિંગ જે સર્ચ એન્જિન છે એનાથીને અહીંયા શું કહે છે કે ગૂગલ છે એની અંદર લાર્જેસ્ટ ફીચર્સ જે છે એ તમને ત્યાં પ્રોવાઈડ કરવામાં આવેલા છે. ગૂગલ હેઝ અ ફીચર્સ ટુ અનેબલ ટુ ફાઇન્ડ અ બિઝનેસ બેઝ ઓન ટાઈમ. કે ગૂગલ જે છે એની અંદર તમારી પાસે ફીચર્સ છે
કે તમારા બિઝનેસને રિલેટેડ ઇન્ફોર્મેશન તમારે કોઈ ટાઈમ ઉપર જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. If we have a business that is around for some time, that would Google would automatically know about business and would list it as an output in a local search result. કે ગૂગલ જે છે એમને એવી ઇન્ફોર્મેશન મળશે કે અમુક ટાઈમ સુધી તમારો બિઝનેસ જે છે પર્ટિક્યુલર એરિયાઝની અંદર ચાલે છે, તો ગૂગલ જે છે શું કરશે, ઓટોમેટિકલી તમારા બિઝનેસના એરિયાઝની ઇન્ફોર્મેશન મેળવશે અને એના જે કોઈ પણ લોકલ સર્ચ રિઝલ્ટનો આઉટપુટ છે એની અંદર શું કરશે, એડ કરશે. Google is also a good at collecting data from different sources that can be used to create a good representation of the business. કે ગૂગલ જે છે એ શું છે તો કે સારી એવી રીતના તમારો ડેટા જે છે અલગ અલગ રીતના અલગ અલગ લોકેશન ઉપરથી ગેટ કરે છે કે જેનાથી શું થશે, સારી એવી રીતના તમારું જે રિપ્રેઝન્ટેશન છે તમારા બિઝનેસનું એ ત્યાં આપી શકે છે. The next step is to add a business in Google Plus. For this, the business need to create its profile. કે નેક્સ્ટ સ્ટેપ શું છે કે ગૂગલ જે છે એના બિઝનેસ ઉપર તમારે પ્લેસ કરવું છે તો તમારે એના માટે તમારે શું કરવું પડશે, તમારા બિઝનેસની પ્રોફાઇલ જે છે એ ક્રિએટ કરવી પડશે. પ્રોફાઇલ ઓફ ધ બિઝનેસ કન્ટેન્સ ધ ફોલોઈંગ એલિમેન્ટ. કે જે પ્રોફાઇલ ક્રિએટ કરો છો તો એની અંદર કઈ કઈ ઇન્ફોર્મેશન જે છે એ તમારે ધ્યાનમાં રાખવાની છે એની વાત કરે છે. તો કે પહેલાં શું હોવું જોઈએ, બિઝનેસ નેમ. કે તમારી પાસે જે બિઝનેસ છે, તમારો જે બિઝનેસ છે એનું નામ જે છે તમારી પાસે કેવું હોવું જોઈએ, એક્યુરેટ. અને ઓર્ગેનાઇઝેશન જે છે એ પણ પ્રોપર હોવું જોઈએ. એડ્રેસ. The address is also a key factor like business name, as Google would use the address to identify the business. કે તમારી પાસે જે એડ્રેસ છે, એડ્રેસ પણ પ્રોપર હોવું જોઈએ. તમારું જે ગૂગલ મેપ છે તો ગૂગલ મેપ ઉપર પણ તમે જે એડ્રેસ છે એને પ્રોપરલી મેપ કરેલું હોવું જોઈએ કે જેનાથી બીજા યુઝર જ્યારે ચેક કરે ત્યારે તેમનો એડ્રેસ જે છે પ્રોપર રીતના મળે. ઓલ્સો બીજું શું કહે છે કે તમારું એડ્રેસ જે છે એને મોડિફાઈડ કરવાની જે રિક્વાયરમેન્ટ હોય તો તમારે એમાં મોડિફાઈડ કરવું હોય તો મોડિફાઈડ પણ કરી શકો છો. ફોન નંબર, કે તમારો જે ગૂગલ બિઝનેસ એકાઉન્ટ છે તો એના ઉપર તમારો ફોન નંબર કે મોબાઈલ નંબર જે છે બિઝનેસનો એ પ્રોપર રીતના આપવો જોઈએ કે જેનાથી કસ્ટમર્સને જ્યારે કોન્ટેક્ટ કરવો હોય ત્યારે તમારો પ્રોપર રીતે કોન્ટેક્ટ કરી શકે. વેબસાઇટ પણ તમારી પાસે એક્ઝિસ્ટિંગ હોવી જોઈએ અને એડ્રેસ કે URL જે છે એ પણ તમારે પ્રોપર રીતના આપવાનું છે. ડિસ્ક્રિપ્શન, બિઝનેસ રિલેટેડ તમારે કોઈ પણ ડિસ્ક્રિપ્શન આપવું છે તો એ પણ તમે ત્યાં આપી શકો છો. મેક્સિમમ લેન્થ જે છે કેટલી હોવી જોઈએ, 200 કેરેક્ટર્સ. એના કરતાં ઓછા હશે તો ચાલશે પણ મેક્સિમમ જે છે એ 200 કેરેક્ટર્સ આપવા જોઈએ. કેટેગરીઝ, કે તમારો જે બિઝનેસ છે, બિઝનેસ કઈ ટાઈપનો બિઝનેસ કરે છે, કઈ કેટેગરીઝ છે એના રિલેટેડ ઇન્ફોર્મેશન જે છે એ પણ તમારે અહીંયા કેટેગરીઝની અંદર આપવાની છે કે જેનાથી શું થશે તો તમારે જે રિઝલ્ટ જોઈએ છે એ તમે મેળવી શકો છો. ડિરેક્ટરીઝ એન્ડ એગ્રીગેટર્સ. ત્યાર પછી તમારી પાસે નેક્સ્ટ જે છે પોઈન્ટ્સ એ શું છે, તમારી પાસે ડિરેક્ટરીઝ એન્ડ એગ્રીગેટર્સ કે જેના ઉપર તમારે સાઇટ ઇન્ફોર્મેશન જે છે પ્રોવાઈડ કરવી છે તો તમે કઈ રીતના મેળવી શકો છો ડિરેક્ટરીઝ અને એગ્રીગેટર્સ એની વાત કરીએ તો અહીંયા શું થાય છે ડિરેક્ટરીઝ અને એગ્રીગેટર્સની અંદર. તો ડિરેક્ટરીઝ આર ક્રિએટેડ બાય યુઝિંગ ધ લોકલ ફોન ડિરેક્ટરીઝ કંપનીઝ ડેટાબેઝ. તમને ખ્યાલ હોય તો ઘણા બધા ટાઈમ પહેલાં તમારી પાસે જે લોકલ જે કોઈ પણ તમારી પાસે ફોન હતા એની ડિરેક્ટરીઝ જે છે ક્રિએટ કરવામાં આવતી હતી. તો અહીંયા શું કહે છે કે આ ટાઈપની ડિરેક્ટરીઝ જે છે એ પણ તમે ત્યાં ક્રિએટ કરી શકો છો. Since the company have more branches and do not have a single phone, the companies that have a nationwide directories get their content from the data aggregators. કે કંપની છે એ કંપની પાસે ઘણી બધી બ્રાન્ચ છે પણ એની પાસે એવો કોઈ ડેટા નથી કે જેના ઉપર કંપનીઝ જે છે એ નેશન વાઇઝ એની ડિરેક્ટરીઝ ક્રિએટ કરે. તો એવા ટાઈમ ઉપર કંપનીઝ જે છે એ એગ્રીગેટ ડેટા જે છે એને ગેટ કરી અને શું કરી શકે છે, ડિરેક્ટરીઝ જે છે ક્રિએટ કરી શકે છે. Data aggregators are built using the content from different sources such as Yellow Pages. કે જે આપણે હમણાં શરૂઆતમાં એક્ઝામ્પલ જોયું યલો પેજ વાળું, એ યલો પેજનો યુઝ કરીને પણ આવો ડેટા જે છે એ ગેધર કરી શકે છે. સેકન્ડ, તમને જો ખ્યાલ હોય તો જસ્ટ ડાયલ પણ અત્યારે અવેલેબલ છે માર્કેટમાં, એનો યુઝ કરીને પણ ડેટા જે છે એ ગેધર કરી શકે છે.
First step for checking the online presence of a local company is by checking the business listing in the data aggregators. કે ફર્સ્ટ સ્ટેપ શું છે તો કે ઓનલાઈન પ્રેઝન્સ છે કે નહીં જે લોકલ કંપનીઝ છે એ પહેલાં ચેક કરવાનું છે બિઝનેસનું લિસ્ટિંગ કે જે ડેટા એગ્રીગેટર્સ કરે છે. The business has to provide a correct and accurate information. Any changes in the address or any other details should be updated regularly in the data aggregators. કે બિઝનેસ જે છે એને કરેક્ટ ઇન્ફોર્મેશન આપવાની છે, એક્યુરેટ ઇન્ફોર્મેશન આપવાની છે. એની અંદર જો કોઈ ચેન્જીસ હોય, બીજી કોઈ પણ ડિટેલ્સ છે અપડેટ કરવાની જરૂર છે રેગ્યુલરલી, તો એમાં પણ એમને શું કરવાના છે, ચેન્જીસ કરવાના છે, અપડેટ કરવાના છે. એડિશનલ લોકલ ગાઈડ્સ, વધારાના કોઈ એડિશનલ લોકલ ગાઈડ્સની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવી હોય તો એ પણ ત્યાંથી પ્રોવાઈડ કરી શકાય છે. સર્ચ એન્જિન આર નોટ ધ ઓનલી સોર્સ ઓફ લોકલ ઇન્ફોર્મેશન ફોર બિઝનેસ. કે સર્ચ એન્જિન છે એ લોકલ ઇન્ફોર્મેશન માટે જ નથી, ખાલી બિઝનેસ માટે જ, પણ બીજી પણ ઘણી બધી રીતના યુઝર છે એને હેલ્પફુલ થાય છે. બટ દેર આર મેની અધર અલ્ટરનેટિવ્સ દેટ વર્ક ઇન એન્હાન્સિંગ ધ લોકલ ઇન્ફોર્મેશન. તો એવા ટાઈમ ઉપર બીજા પણ ઘણા બધા ઓપ્શન આપેલા છે કે જેનો યુઝ કરી અને લોકલ ઇન્ફોર્મેશન જે છે એને શેર કરી શકે છે, વધારાની ફેસિલિટીઝ જે છે એ પ્રોવાઈડ કરી શકે છે. સમ ઓફ ધેમ આર એઝ ફોલો. કે બીજા ઘણા બધા જે છે એ તમને આપેલા છે અલગ અલગ. આપણે ચેક કરીએ વન બાય વન કે કયા કયા એડિશનલ ઇન્ફોર્મેશન ગાઈડ્સ તમને આપેલા છે. એડિશનલ લોકલ ઓનલાઈન યલો પેજીસ. કે તમારી પાસે જે યલો પેજીસ છે એના ઉપર પણ તમે બિઝનેસને લોકલી જે છે એને ચેક કરો ત્યાં અવેલેબલ છે કે નહીં. જો ના હોય તો ત્યાં તમારે એડ કરવાના છે. યલો પેજીસની જે બુક્સ આવે છે એની ઉપર બિઝનેસને પ્રિન્ટ કરાવો છે. ઓનલાઈન બુકલેટ્સ આવે છે એની અંદર પણ તમારે આવી ઇન્ફોર્મેશન જે છે ત્યાં આપવાની છે. એડિશનલ વર્ટિકલ ડાયરેક્ટરી સર્ચ. કે વર્ટિકલ ડિરેક્ટરી સર્ચ જે થાય છે એની અંદર ઇન્ફોર્મેશન છે કે નહીં. લોકલ સર્ચ ગાઈડ લિસ્ટ વન ઓર સમ વર્ટિકલ ડિરેક્ટરી ઇઝ આઉટપુટ. કે લોકલ સર્ચ જે છે એ વર્ટિકલ ડિરેક્ટરીઝની અંદર પણ તમને આઉટપુટ આપે છે. તમારું લિસ્ટિંગ જે છે બિઝનેસની અંદર છે કે નહીં એ પણ તમારે ચેક કરવાનું છે. બિઝનેસ જે છે એનું નામ જે છે વર્ટિકલ ડિરેક્ટરી લિસ્ટિંગની અંદર છે કે નહીં એ પણ તમારે ત્યાં ચેક કરવાનું છે. ન્યૂઝપેપરની અંદર બિઝનેસના જે કોઈ પણ એરિયાઝ છે એની અંદર તમારી પાસે પ્રોપર નેમ આવે છે કે નહીં. ઘણી બધી વખત તમારે ન્યૂઝપેપરની અંદર પણ એડવર્ટાઇઝમેન્ટ આપવાની જરૂર પડે તો ત્યાંથી તમે આપી શકો છો. ચેમ્બર ઓફ કોમર્સની જે કોઈ પણ ડિરેક્ટરીઝ હોય, જે કોઈ પણ એસોસિએશન હોય એમની અંદર તમારી પાસે નામ છે કે નહીં બિઝનેસ રિલેટેડ એ પણ તમને શું કરશે, બેનિફિટ કરશે. ઘણી બધી વખત ચેમ્બર ઓફ કોમર્સ હોય છે જે કોઈ પણ સિટીના, જે કોઈ પણ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન કે યુનિયનના, એની અંદર પણ એમની પોતાની લોકલ ડિરેક્ટરીઝ હોય છે. ઓનલાઈન ક્લાસિફાઈડ, ઓનલાઈન એડવર્ટાઇઝમેન્ટ જે છે એની અંદર તમે પણ પ્રોડક્ટની રિલેટેડ યા તો પ્રોડક્ટ રિલેટેડ જે કોઈ પણ સર્ચિંગ છે એની ઇન્ફોર્મેશન પણ તમે ત્યાં આપી શકો છો. લોકલ ગાઈડ. કે લોકલ તમારે જે કોઈ પણ સિટી વાઇઝ ઇન્ફોર્મેશન આપવી છે, બિઝનેસના એરિયાઝ કયો છે, પિનકોડ કયો છે, સિટીનું નામ કયું છે, તો એવી ઇન્ફોર્મેશન પણ તમે ત્યાં આપી શકો છો અને એનો યુઝ કરી અને તમારે જે રિઝલ્ટ મેળવવું છે એ રિઝલ્ટ તમે મેળવી શકો છો. એસસીઆરપી ઉપર તમે બેટર રિઝલ્ટ મેળવી શકાય છે. એડિશનલ લોકલ ગાઈડ ઇન્ફોર્મેશનની અંદર સ્પેશિયાલિટીઝ યલો પેજીસ. કે યલો પેજીસની અંદર જેમ હમણાં આપણે એક્ઝામ્પલ જોયું કે ત્યારે મારી પાસે કેટેગરી વાઇઝ તમારી પાસે ડિરેક્ટરીઝની અંદર ગ્રુપ વાઇઝ સ્પેસિફિક પ્રોડક્ટ્સ જે છે એની અંદર જ તમારે આપવાનું છે. જો ઘણી બધી વખત તમે બીજા કોઈ પણ ગ્રુપ છે એની અંદર આવી ઇન્ફોર્મેશન આપશો તો પણ તમારે જે રિઝલ્ટ જોઈએ છે રિઝલ્ટ મેળવી શકતા નથી. ઇન્ટ્રોડક્શન ટુ લોકલ બિઝનેસ પ્રોફાઇલ. કે જ્યારે તમે લોકલ બિઝનેસ કરો છો તો તમારા બિઝનેસની પ્રોફાઇલ કેવી હોવી જોઈએ, એનાથી તમને શું બેનિફિટ થશે. તો કે એસસીઆરપી પર તમારે જે રિઝલ્ટ જોઈએ છે એ રિઝલ્ટ તમે ડાયરેક્ટલી ત્યાંથી મેળવી શકો છો. તો અહીંયા શું કહે છે કે જેમ રીતના તમારી પાસે ઓનલાઈન ડિરેક્ટરીઝ એડ થાય છે, લોકલ સર્ચિંગ છે, એમાં જે ઓપોર્ચ્યુનિટીઝ છે એ જ ઓપોર્ચ્યુનિટીઝ તમારી પાસે સર્ચ એન્જિનમાં લિસ્ટિંગ કરી અને મેળવી શકો છો. ડિટેલ ઇન્ફોર્મેશન તમે જો બિઝનેસની પ્રોફાઇલની આપેલી હશે, બિઝનેસની આપેલી હશે તો વધારેમાં વધારે બિઝનેસ તમારે જોઈએ છે તો એના માટે તમને હેલ્પફુલ થશે. બિઝનેસ પ્રોફાઇલ જે છે એની અંદર તમારી પ્રોડક્ટની ઇન્ફોર્મેશન, મેન્યુફેક્ચરિંગ ઇન્ફોર્મેશન, સ્પેસિફિક ઓફર્સ જો કોઈ હોય, ક્યારે તમે બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે, બિઝનેસના કોઈ વિડીયોઝ છે, ફોટોઝ છે, કોઈ તમારી પાસે સર્ટિફિકેટ્સ છે, તો આવી બધી જ ઇન્ફોર્મેશન જે છે અલગ અલગ ટાઈપના મેનુ ક્રિએટ કરી અને એની ઉપર પણ તમે લોકલ બિઝનેસની પ્રોફાઇલની ઇન્ફોર્મેશન આપી શકો છો. જ્યારે લોકલ બિઝનેસની પ્રોફાઇલ તમે બનાવો છો ત્યારે સર્ચ એન્જિન અને ડિરેક્ટરીઝ ઉપર
બિઝનેસની પ્રોફાઇલમાં તમારે ટાઈમ ટુ ટાઈમ ચેન્જીસ કરવાની જરૂર પડે છે, તો એ ટાઈમ ટુ ટાઈમ તમે એમાં ચેન્જીસ કરો, અપડેટ કરો, કે જેનાથીને શું થાય કે યુઝર છે તમારી વેબસાઇટની ઇન્ફોર્મેશન જે છે ત્યાંથી મેળવી શકે. Adding URL of the business website on local information website is also an important part of the business profile. કે તમારી પાસે એડિંગ વેબસાઇટ જે છે એને તમારે એડ કરવી છે, તમારે URL ઉપર આપવું છે, તો તમે એ URL ઉપર પણ તમારા બિઝનેસની પ્રોફાઇલ જે છે ત્યાં આપી શકો છો. ઘણા બધા લોકલ ઇન્ફોર્મેશન છે એની ઉપર તમારે નો ફોલો ટેગ્સ જે આપેલો છે એના ઉપર પણ તમે આપી શકો છો. બીજી કોઈ પણ ઇન્ફોર્મેશન તમારે પ્રોવાઈડ કરવી છે બિઝનેસ રિલેટેડ કે જે તમને બેનિફિટ કરે, તો એવી ઇન્ફોર્મેશન પણ તમે ત્યાં આપી શકાય છે. તો આ રીતના બિઝનેસ જે છે એ બિઝનેસ ઉપર પણ તમારે જે કોઈ પણ ઇન્ફોર્મેશન જે છે એ તમારે પ્રોવાઈડ કરવી છે, તો એ બધી જ ઇન્ફોર્મેશન જે છે એ તમે ત્યાંથી પ્રોવાઈડ કરી શકો છો, અને તમારે જે રિઝલ્ટ જોઈએ છે એ રિઝલ્ટ તમે ત્યાંથી મેળવી શકો છો. તો આ વસ્તુ જે છે એ તમને ક્યારે હેલ્પફુલ થશે, તો કે જ્યારે તમે લોકલ બિઝનેસ ઉપર જાઓ છો અને એની ઇન્ફોર્મેશન જો તમે પ્રોપર કરેક્ટલી આપેલી હશે તો તમે ત્યાંથી મેળવી શકો છો. સર્ચ એન્જિન છે એ પણ તમને યુઝ્યુઅલી શું કરશે કે લોકલ બિઝનેસ પ્રોફાઇલ છે એના અલગ અલગ સોર્સ જે છે તમને આપશે, સપ્લાય કરશે, ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરશે, કે જેનાથીને શું થાય કે બીજે કોઈ પણ ઇન્ફોર્મેશન તમારે જોતી હોય તો એ પણ તમે મેળવી શકો. લોકલ એજન્સી મેનેજમેન્ટ જે છે એ કઈ રીતના હેલ્પ કરશે તમને, તો કે લોકલ એજન્સી મેનેજમેન્ટ જે છે તમારી પાસે શું કરશે, એની પાસે લાર્જ બિઝનેસ હશે, ઘણા બધા બિઝનેસ ઇન્ફોર્મેશન જે છે એમની પાસે હશે, કોઈ એક લોકલ વેબસાઇટ હશે તો એની પાસે પણ હશે. તો આવી ઇન્ફોર્મેશન જે છે અપડેટ કરશે, મોનિટર કરશે, તો એવી ઇન્ફોર્મેશન જે છે એની અંદર નવા નવા પ્લેસ જે છે આવતા હશે, તો એનાથીને પણ તમને ઘણા બધા બેનિફિટ્સ જે છે થશે. ઘણી બધી વખત સ્મોલ બિઝનેસ છે, નાના લોકેશન છે, તો એની અંદર ઇનિશિયલ સ્ટેજ ઉપર ઇન્ટિગ્રેશન કરવું છે, અપડેટિંગ કરવું છે એવી ઇન્ફોર્મેશન, તો એ પણ ત્યાં અપડેટિંગ કરી શકે છે ઇનિશિયલ બેઝ ઉપર. ઓપ્ટિમાઇઝિંગ વેબસાઇટ ફોર લોકલ સર્ચ એન્જિન, કે તમારી જે વેબસાઇટ છે એને લોકલ સર્ચ એન્જિન ઉપર ઓપ્ટિમાઇઝ કરવી છે તો કઈ રીતના કરી શકો છો. ફોર ઓલરેડી એસ્ટાબ્લિશિંગ બિઝનેસ ધ ઇન્ફોર્મેશન ઇઝ ઓલરેડી અવેલેબલ ઓન ધ લોકલ એન્જિન, કે જે ઓલરેડી એસ્ટાબ્લિશ બિઝનેસ છે જે એક્ઝિસ્ટિંગ છે એની અંદર એને ઇન્ફોર્મેશન જે છે એને અપડેટ કરવી છે તો એ લોકલી ઇન્ફોર્મેશન અપડેટ કરી શકે છે. ધીસ ડિટેલ્સ મે બી અવેલેબલ ફ્રોમ એગ્રીગેટર્સ ઓર ઓનલાઈન ડિરેક્ટરીઝ, કે આવી ઇન્ફોર્મેશન જે છે ક્યાં હશે, તો કે એગ્રીગેટર્સ ઉપર યા તો ઓનલાઈન જે કોઈ પણ ડિરેક્ટરીઝ છે ત્યાં અવેલેબલ હશે, અને ત્યાંથી લોકલ એન્જિન્સ છે એની લિસ્ટિંગ કરી અને એમની જે કોઈ પણ રિઝલ્ટ છે એ રિઝલ્ટ આપી શકે છે. ત્યાર પછીનું નેક્સ્ટ સ્ટેપ શું છે, તો કે વેબસાઇટ જે છે એને સારું રેન્કિંગ મળે છે કે નહીં સર્ચ એન્જિન ઉપર. ઘણા બધા ફેક્ટર્સ જે છે એ પણ ત્યારે કન્સિડર કરવામાં આવે છે સારું રેન્કિંગ મેળવવા માટેના. ડાયરેક્ટલી તમારી પાસે ફેક્ટર્સ જે છે એ કન્સિડર નથી થતા કે તમને રેન્કિંગ આપવામાં આવતું નથી. કયા કયા એવા ફેક્ટર્સ છે કે જે કન્સિડર કરવામાં આવે છે, તો કે તમારા કન્ટેન્ટ કેવું જોઈએ, કન્ટેન્ટની ક્વોલિટીઝ કેવી છે, હેડિંગ ટેગ, મેટા ડિસ્ક્રિપ્શન ટેગ, ઇમેજીસ, અલ્ટર એટ્રીબ્યુટ્સ, લિંક અને બીજી ઘણી બધી ઇન્ફોર્મેશન જે છે એ પણ અહીંયા ચેક કરવામાં આવે છે. તો કે કયા કયા સ્પેસિફિક ફેક્ટર્સ છે કે જે કન્સિડર કરવામાં આવે છે એ તમને નીચે આપેલા છે અલગ અલગ પોઈન્ટ્સ કે જે આપણે ચેક કરીએ. તો કે કંપનીઝ જે છે એ કંપનીની મલ્ટિપલ લોકેશન ઉપર છે તો ત્યાં સબ સ્ટેન્ડ એલોન છે કે નહીં, એની અંદર સબ ડોમેન્સ ક્રિએટ કરેલા છે કે નહીં, વેબસાઇટના કન્ટેન્ટ જે છે પ્રોપર આપેલા છે કે નહીં, પ્રોપર ઇન્ફોર્મેશન જે છે ત્યાં અવેલેબલ છે કે નહીં. તો આવી બધી ઇન્ફોર્મેશન જે છે કંપની રિલેટેડ ચેક કરવામાં આવશે. એડિશનલ વર્ટિકલ ડિરેક્ટરી સાઇટ્સ, કે વધારાની તમારી પાસે લોકલ સર્ચ છે તો એની ડિરેક્ટરીઝ કઈ છે, એનું આઉટપુટ્સ કયું છે, બિઝનેસનું લિસ્ટિંગ કયું છે, તો આવી ઇન્ફોર્મેશન જે છે એ પણ તમારી પાસે ત્યાં ચેક કરશે. ન્યૂઝપેપર ઉપર જેમ આપણે આગળ વાત કરીએ એ રીતના સેમ કે ન્યૂઝપેપર ઉપર પણ સર્ચિંગ કરવામાં આવશે. ચેમ્બર ઓફ કોમર્સની અંદર લિસ્ટિંગ છે કે નહીં, ઓનલાઈન એડવર્ટાઇઝમેન્ટ આપો છો કે નહીં, લોકલ ગાઈડ્સ તમારી પાસે અવેલેબલ છે કે નહીં. તો આવી અલગ અલગ લોકલ એજન્સી મેનેજમેન્ટ જે છે એ પણ તમારી પાસે આ રીતના વર્ક કરશે.
તે પછી જે તમારી પાસે લોકલ બિઝનેસ ટુ ગાઈડ, કે લોકલ બિઝનેસ જે છે એ તમને કઈ રીતના ગાઈડ કરે છે. ઇન્ટ્રોડક્શન ટુ લોકલ બિઝનેસ પ્રોફાઇલ. એક જ મિનિટ, આપણે એક વખત જોઈ લીધું છે આ જ વસ્તુ. લોકલ એજન્સી મેનેજમેન્ટ. ઓકે. ઓપ્ટિમાઇઝિંગ ફોર લોકલ સર્ચ એન્જિન, કે લોકલ સર્ચ એન્જિન છે એ તમને કઈ રીતના ઓપ્ટિમાઇઝ કરે છે એની વાત કરીએ તો કે કંપનીઝ જે છે કંપનીઝના લોકેશનની ઇન્ફોર્મેશન આપવાની છે. સેકન્ડ તમારી પાસે ટાઇટલ નેમ કયું છે, લોકેશન કયું છે. થર્ડ તમારી પાસે પેજ છે તો પેજની અંદર તમારી પાસે સ્ટ્રીટ, એડ્રેસ, સિટી, ઝીપ કોડ એની ઇન્ફોર્મેશન આપવાની છે. બિઝનેસના કોઈ પણ પ્રોડક્ટ છે, બ્રાન્ડ છે, કેટેગરીઝ છે, ફોટોઝ છે એની ઇન્ફોર્મેશન તમે ત્યાં આપી શકો છો. મેપ ઉપર તમે પ્રોપરલી મેપિંગ કરેલું હોવું જોઈએ. બીજા કોઈ પણ રાઇટિંગ્સ છે, એક્સટર્નલ લિંક છે એ પણ તમે ત્યાં પોઈન્ટ કરી શકો છો. બ્લોગનો યુઝ કરી શકો છો તમારા લોકલ બિઝનેસ માટે. બિઝનેસની અંદર જ તમારા ફોટોઝ, વેબસાઇટ કે બીજી કોઈ પણ ઇન્ફોર્મેશન આપવી છે તો એ પણ તમે ત્યાં આપી શકો છો. તો આવી અલગ અલગ ઇન્ફોર્મેશન જે છે એ તમે ત્યાં આપી અને તમારું રિઝલ્ટ જે છે એ મેળવી શકો છો. ઓપ્ટિમાઇઝિંગ ફોર ઇમેજ સર્ચ, કે ત્યાર પછીનો તમારી પાસે જે નેક્સ્ટ પોઈન્ટ છે એ શું છે તો કે ઓપ્ટિમાઇઝિંગ ફોર ઇમેજ સર્ચ, કે ઇમેજ સર્ચ ઉપરથી તમારે રિઝલ્ટ મેળવવું છે તો એ રિઝલ્ટ તમને કઈ રીતના મળે છે અને એ જ રિઝલ્ટનો યુઝ કરી અને તમે કઈ રીતના બેટર રિઝલ્ટ મેળવીને આગળ વધી શકો છો એ આપણે આના પછીના લેક્ચર્સની અંદર જોશું. ઓકે, થેન્ક યુ.